પુષ્પા પુષ્પા તો જો રીંગણ કેવું નીકળ્યું અંદરથી આખું હળેલું નીકળ્યું છે ને મોટો અંદર નાખવાનું સ્વાદ પ્રમાણે મીઠું યાર મસ્ત પછી ખાલી કોથમીર નાખવાની રહેશે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. તો આજે તો કેવું થયું, પહેલાં તમને દર્શન ના કરાય, પહેલાં મેં મિતને કોલ કરી દીધો, એટલે મિતને પહેલાં દર્શન કરાવી દીધો. હવે તમે દર્શન કરી લો. તો જો આપણે સરસ દિયાબત્તી થઈ જઈશું. ભગવાનનું દૂધ બૂધ ધરાવી દીધું છે, બોચરમાને તૈયાર કરી દીધા છે. અને કાનાજી જુઓ મસ્ત નવી નવી બાબા પહેરીને કાનાજી તૈયાર થઈ ગયા છે. કાનાજીને દૂધ બૂધ ધરાવી દીધું છે, બધું કામ થઈ ગયું છે આપણું. પણ કેવું થઈ દીવા એટલા માટે રોણા થઈ ગયા કે મિતનો કોલ મૂક્યો અને તો મારી બેનનો ફોન આવી ગયો હતો, એટલે એમના જોડે 2 મિનિટ વાત કરવા રહી, એટલે મોડું થઈ ગયું. તો ચલો હવે આપણે પાઠ કરી દઈએ અને પછી ચા નાસ્તો કરવાનો. તો આપણે બનાવવાનું છે ફુલાવરનું શાક, ફુલાવર અને રીંગણનું શાક. તો પહેલાં આપણે ફુલાવરનું રીંગણ 2 સમારી દઈએ. નેન્સુન પપ્પાને જેટલું શાક બનાવવાનું છે. મારે નેન્સીન તો 2 ન ખાવાનું તો કાલ રાત્રે ખીચડી બનાવી હતી ને મોડી ફોતરાવાળી દાળની, એ વઘારી દઈશું, તે અમે 2 ખાઈ લઈશું. ચા નાસ્તો અત્યારે છે તો અમે 11 વાગે કર્યો છે, એટલે પછી બપોરે ખાવાનું એવું થઈ જાય, એટલે આપણે બનાવી દઈએ પહેલાં ફુલાવર. ફુલાવરનું શાક સમાર દો અને પછી શાક વઘારી દો. શાક ભાખરી દહીં એ જમવાનું આજે આપણું મેનુ. અને જો પપ્પા મૂળો લેતા આવશે બપોરે આવતા, એટલે અંદર મૂળો આવશે બસ. અને આમાં માટે અમે ખીચડી વઘારી દઈશું, કાલની પડી જશે, ખાઈ લેવાનું. તો જો રીંગણ કેવું નીકળ્યું છે અંદરથી આખું હળેલું નીકળ્યું છે ને, મોટો કીડો નીકળ્યો છે અંદર. બીક લાગે એવો કીડો, આવડો મોટો કીડો જોઈને તો બીક લાગે એને. પાછું જુઓ પોસ્ટમોર્ટમ કરી દીધું એનું, હવે આ નાખી દેવાનું કચરા પેટીમાં. તો આજે આપણે બનાવવાનું છે ફુલાવર રીંગણનું શાક. તો એની માટે કઢાઈમાં તેલ લીધું છે, એમાં રાઈ, જીરું અને આ હિંગ જશે. બરાબર. પછી આજે શાક સમારીને રાખ્યું હતું એને આપણે પહેલા વોશ કરી દેવાનું. પગારમાં છે થોડી હળદર નાખી દેવાની, એટલે કલર મસ્ત આવે. જો આવી રીતે આપણે બધું શાક નાખી દીધું છે. તો જો આપણું શાક મસ્ત થઈ ગયું છે. હવે અંદર ટામેટું અને સમારી દઈશું. એટલે શાક આપણું રેડી. ઇન્સ્ટન્ટ પુષ્પા. મમ્મીને જો પુષ્પાનું ભૂત ઉતારતું નહીં. કારણ પુષ્પા છે ને, એ મેં પહેલું મૂવી જોયું હતું, એનું જે પહેલું આવ્યું ફર્સ્ટ મૂવી અમે જોયું છે. પણ જે બીજું આવ્યું ને પુષ્પા, એ હજુ અમને મેળ નહીં પડ્યો જોવા જવાનો. કારણ કે કેવું હોય છે કે અમને બપોરનું હોય ને મૂવી તો ફાવે, કારણ કે નેસુન પપ્પા અમે જોડે મૂવી જોવા આવતા નહીં, એમને જોવું ગમતું નહીં બાય થિયેટરમાં. ઘેર હોય ને તો જુઓ, બાકી થિયેટરમાં એ 3 કલાક સુધી બેસી ના રહે. એટલે કેવું થાય કે બપોરે અત્યારે ટિકિટો ઓછી મળે છે, અને રાતે અમને પછી એકલા મને નેન્સી બેન જવાનું હોય ને, એટલે ઓછું ફાવે. પછી અમારા બેને રાત્રે લેવા આવે નેન્સુન પપ્પા, પણ તો એમ થાય કે રાતના શોમાં મોડા સુધી હોય ને, એટલે પછી અમે જઈએ નહીં. મારા છે ને સાઉથના મૂવી હોય ને એ જોવા મને એટલા બધા ગમે ને. સાઉથમાં આપણા ફેવરેટ હીરો છે, એક તો જો મહેશ બાબુ છે, પછી વિજય, અલ્લુ અર્જુન વાળું, પછી
બધા ઘણા એક વિશાલ છે. અમે કાલે જ એનું મૂવી જોયું હતું કે રિટર્ન ઓફ અભિમન્યુ. એમાં કેવું હોય છે કે આપણે અમુક જગ્યાએ જઈએ છીએ ને તો આપણે આધાર કાર્ડ આપણે આપતા હોઈએ છીએ, આપણા બાયોડેટા અમુક આપી દેતા હોઈએ છીએ, તો એમાં સ્કેમ થતું હોય છે. એના પર આખું મૂવી બતાવ્યું છે. એટલે કાલ તો નેસુન પપ્પાએ ગભરાઈ ગયા હતા કારણ કે એમના મોબાઈલમાં આધાર કાર્ડના ફોટા ને બધા પાડેલા રાખે. આપણે અમુક જગ્યાએ જરૂર પડતી જ હોય છે, પણ કેવું હોય કે જો આપણે બેંકમાં ને બધા આપણે આધાર કાર્ડને આપીએ ને તો કેવું હોય છે કે તો આપણું સેફ રહે વસ્તુ. પણ અમુક જગ્યાએ પછી બેંકોમાંથી પણ અત્યારે એમાં તો એવું બતાવ્યું હતું કે સ્કેમ થાય છે. આપણો પરમ દિવસે ફોન આવ્યો તો બેંકમાંથી તો આપણને બીક લાગી હતી ને કે અમને એવું હતું કે ફ્રોડ આવ્યો છે. પછી અમે તો જે મેડમ છે ને બેંકમાં ત્યાંની એક મેનેજર છે ને એમને અમે લોકોએ કોલ કર્યો હતો. તેમને એવું કીધું કે હા અમારે અહીંયાના જ સર છે, વેરિફિકેશન માટે કોલ હતો. ને તો અમે ગભરાઈ જ ગયા હતા આવી રીતે સ્કેમ થતું હોય છે. એટલે અમે પછી એ ભાઈનો નંબર નતો આવ્યો. કેવું રૂપિયા વાળા હોય એક મિડલ ક્લાસ ફેમિલી હોય પણ કેવું રૂપિયા જાય ને એટલે બધાને તકલીફ તો પડે જ. અને અત્યારે ફોન ની અંદર એટલા બધા સ્પેમ કોલ આવતા થઈ ગયા છે ને. સ્પેમ કોલ ઇવન તમે કોઈ બી એપ્લિકેશન ડાઉનલોડ કરીએ ને તો આપણે અલાઉ કરતા હોઈએ ને તો એમાંથી બી થઈ જતું હોય છે. એટલે બહુ બીક લાગે છે. એટલે કેવું થાય કે અમુક વખતે આપણે અમુક એપો ડાઉનલોડ કરતા હોઈએ છીએ મોબાઈલમાં. એટલે આપણને એવું હોય છે ચાલો આપણે આમાંથી કંઈક બીજું કંઈ શીખવા મળશે, પણ એ શીખતા અમુક ટાઈમે પ્રોબ્લેમ થઈ જાય છે કે આપણા ડેટા બધા ફરતા થઈ જતા હોય છે. એટલે એના પર આખું મૂવી હતું કાલે. બહુ સરસ મૂવી હતું. અમે કાલે એ જોયું હતું. પછી એક બીજું પેલું મૂવી મિસ ઇન્ડિયા. હા, એની ટીમ માટે એ જાય છે બહાર વિદેશમાં જાય છે. પહેલા અહીંયા જે રહી કરતી હોય છે પણ એના જે પેરેન્ટ્સ ને બધા હોય છે ને એનો સપોર્ટ નહીં કરતા હોતા. એના દાદા જોડેથી એ જે હિરોઈન છે ને શીખે. ચાનો મસાલો બનાવતો શીખી હોય છે તો કીર્તિ શર્મા કે કઈક એવું નામ છે હિરોઈન નું. કીર્તિ સેન કે એવું કઈક નામ હશે હિરોઈન નું. બહુ મસ્ત હિરોઈન છે. તો એનું મૂવી છે ને બહુ મસ્ત. તમે એક વખત જોજો. મિસ ઇન્ડિયા જે અહીંયા ઇન્ડિયામાં નહીં પણ બહાર વિદેશમાં જઈને એ લંડનમાં જઈને કરે છે. ટી શોપ ખોલે છે ત્યાં અને ત્યાં જગપતિ બાબુ હોય છે ને એમની સામે એની સામે જે કોફી વાળા હોય છે એ કોફી વેચતા હોય છે. પણ આયરી આપણી જે ઇન્ડિયાની હિરોઈન હોય છે ને એ ત્યાં જઈને ટી શોપ ખોલે છે. એટલે સરસ મૂવી બનાવ્યું છે અને એ ફેમસ એ થઈ જાય છે ત્યાં જઈને. એટલે આપણને સાઉથ ના મૂવી જોવા ગમે. તો જો આપણું શાક મસ્ત થઈ ગયું છે તો મમ્મી એમાં નાખશે ગોળ. થોડું ગોળ નાખું. ઝીણા ટામેટા સમારીને મૂક્યા છે તો લાસ્ટમાં એડ કરી દેવા. જો આપણું શાક 2 મિનિટ થશે. ટામેટા ચડે ને ત્યાં સુધી આપણે રાહ જોવાની. એટલે આપણું શાક તૈયાર મસ્ત. તો જો થઈ ગયા છે 1:45 અને હું અને મમ્મી બંને હવે જમવા બેઠા છીએ. તો જેમ કીધું હતું એમ જમવામાં છે કાલની વઘારેલી ખીચડી ફરીથી વઘારી, શાક, ભાખરી, હું મસાલાવાળું દહીં લઈશ અને મમ્મીએ દૂધ લીધું છે અને વઘારેલા મરચાં. આટલા બચ્યા છે હવે તેની ઉપર આજે ચકાજામ કરીને પૂરું કરી દેવાનું છે. આજે આક્રમણ કરીને પૂરું કરી દેવાનું. હા, અમારા લોકોને છે ને આજે જમવાનું લેટ થઈ ગયું. હું ને મમ્મી બંને પપ્પાની રાહ જોઈને બેઠા હતા પણ પપ્પાનો કોલ આવ્યો 1:30 વાગે કે એમને ગાંધીનગર જવાનું છે ને તે રહ્યા હાલ નહીં આવે. તો હું ને મમ્મી બંને હવે જમવા બેઠા છીએ. તો ચલો જમવા માટે આવી જાવ. હા, ખીચડી, શાક, ભાખરી, દહીં, દૂધ અને મરચાં વઘારેલા. તો ચલો જમવા.